ચાલો ગાઈસ, જય માતાજી, ગુડ મોર્નિંગ. અને આજ વહેલા કામ પત્યું હોય અને હીરો આજ તો વહેલા ઉઠી જો તમે જુઓ એના માટે ચોકલેટ લઈને નાખી હતી તો આજ વહેલા ઊંઘી જો અને ચોકલેટ ખાવી જોઈએ. મમ્મી મને મોટી ચોકલેટ લઈ આપને એવું જ કહેતા હોય તો કીધું તો વહેલા ઊંઘી જો. અને આજ ઘણા દિવસો પછી હું તમને એક વસ્તુ બતાવું, તમે જુઓ મતલબ કે તડકો નીકળે, બીજું કાંઈ વસ્તુ નહીં. નકરું બધું લીલું હતું, એના બદલે હવે તડકો નીકળ્યો. કેટલા દાડા પછી તડકો નીકળ્યો બાપા. હું વરસાદી તો હેરાન કરી નાખતા કે બહાર જાય એવું નહીં, એને પૂરું લીલું કંટાળો આવે. અને હવે બીજું મૂકી જો તો કડીક હું આરામ કરી લો, બીજું જાગે એટલે મને આરામ થાય નહીં. મારો ક્યુટ કાનુડો મૂકી જો છે, મારો ક્યુટ કાનુડો. અમારે હજુ જવાનું છે કપડાં સીવડાવવા, પણ હજુ મેળ આવતો નહીં. મેળ આવશે ત્યાં જઈશું. કામ બામ સવારે વહેલા જવું હોય 9 વાગતા, હજુ તો મેળ આવતો નહીં, કામ હોય એટલે. બસ ફાઇનલી નોકરી ઘરે આવી ગયો હું. અને આજ તો થાક્યો હતો ને, અને બ્લોગ તો પીએ સ્ટાર્ટ કરી નાખ્યો હતો, એટલે ચિંતા નહીં. તો વીરુ, હું ઘરે આવ્યો છું, લાગ્યું તને પીએ ચા રાખ્યો મારા હતા? હા વીરુ, ચા રાખ્યો? હા બસ. તો હું ઘરે આવ્યો ને તો વીરુ મારા સામું દોડીને આવ્યો, બોલે તો રાજી થઈ ગયો ને. તો હું ઘરે આવ્યો એટલે વીરુ રાજી થઈ જાય જબરજસ્ત. તો બૂટ કાઢી નાખીએ પેલો તો થાકી ગયો. હા એવો થાક્યો લાગતો. હાઈસ જબરજસ્ત થાક લાગ્યો. હા શું ભાઈ વીરુ? ગાડી આવી? આપણે ચા ગરમ કરો તાણા. શું ભાઈ તો મૂત્ર્યો? કશો વાત નહીં. તો વીરુ જો ગાડી આવી, વીરુ મન જોઈને ગોડો થઈ ગયો ને હું કરા. તો ફાઇનલી મેં તો ઘરે આવ્યો. તો ઘરે અત્યારે સાંજમાં નાસ્તામાં શું હોય? ચા, પછી મમરા અને દાળ ઢોકળી છે. અને આ પીએ એમ કે ચમચી મળતી ને, હવે ચમચીમાં દાળ ઢોકળી કઈ રીતની ખાવાની તમે જ કહો. તો વીરુ ઢળશે દાળ ઢોકળી આગળ રાખ. તો લાયક પીએ ચમચી એટલે ચીવી જ ખાવાની. પણ હા લે ચમચી લાવીને તું. તને ચમચી ના મળી તો વીરુ ચીમ ચમચી મળી? લે વીરુ જો વીરુ તો મારે ડાયો બચારો. હા હવે છોકરો ડાયો. જો તું ડાયો હે ને, મોટું ધોઈ તને મોટું ધોવા નહીં આવતું, તું ડાયો ગોડો એમ કહું ઉડ્યા. તો પિયા તો ગાંડી જ છે. તો પિયા શું સાંજના ખાવામાં તમે શું બનાવો છો વીરુ? સાંજના ખાવામાં શું છે? હા દાળ ઢોકળી. તો વીરુ દાળ ઢોકળી શું કહેવાય? દાળ ઢોકળી. દાળ ઢોકળી બનાવવાની. દાળ ઢોકળી જો જો તને કાન આર હે આમ મારામ શું કરીને આવે રહ્યું? તમારી મમ્મી શું લઈને આવી આજ? દે શાક બનાવવાની જો ખબર હતો ને ભેડા લઈને આવ્યા. આજનો આજ ભેડાનું શાક બનાવવાનું આપણે. તમે ટીકટી કરો આજ કઢી કરો. દીપલો આજ અહીં ખાવાનો ખબર હે ને? તો શાક એટલું જોઈને બનાવજો. વધુ ને 2 રોટલા વધા કરજો. દીપલો ખીચડી નહીં ખાતો. કેટલા એમ બનાવી દો. બીજા અંદર પ્રેન્ક કરું અને પ્રેન્ક સક્સેસ થાય કે નહીં તો હમણાં આપણે જોઈએ. ચલો તો હું કેમેરો ફટાફટ પહેલાં રૂમમાં જઈને હંતાડી દઉં અને પછી હું એમ કહીશ કે પિયામાં હાર્ટ એટેક આવ્યો. એવી રીતનું પ્રેન્ક કરીએ તો પ્રેન્ક સક્સેસ થાય કે નહીં, પિયાનું રિએક્શન જોઈએ તો શું આવે. તો ફટાફટ પહેલાં રૂમમાં જઈને કેમેરો હંતાડી દઉં. તો ચલો તો મારા ધોવા બેઠી અને મને કામ શું આપ્યું તમને કહું. તો હું તમને દેખાડું શું કરું. આર્ટિકલી કરવા આપે શું લાઈ? ક્યાંય લાઈ? લાજી મારા હાથે લાઈ? પાકીટ છોડ્યું. તો ફાઇનલી મિત્રો પિયા જતી રહી
મતલબ હાથ પગ ધોવા જઈએ અને હું ફટાફટ પ્રેમની તૈયારી કરી નાખું, કેમેરો સેટઅપ કરી નાખ્યો. હવે હું આઈકન પડીશ બરોબર, આઈકન આવી રીતનો આમ આઈકન આમ પડી જઈશ. એટલે હું પિયાને શું કહેવાનું ખબર છે કે પિયા મને બૈરામ કશું કહ્યું હોય જો ને ચેક કર ને, અને ખાલી પિયાને એવું દેખાડવાનું મને બૈરામ કશું જીવ જંતુ કહી ગયું, હું બેભાન થઈ ગયું. તો પિયાનું રિએક્શન જોવાનું, પિયાનું રિએક્શન કેવું હોય. પિયા અત્યારે હાથ પગ ધોવા એ આવે ને તરત એનું રિએક્શન જોઈએ કેવું હોય કેવું નહીં. પ્રેન્ક આપણો સક્સેસ થાય કે નહીં એ જોવાનું. બાકીનો અવાજ મારો અવાજ એના સુધી પહોંચશે નહીં, કેમ કે વચમાં ઓસરી હે ને એને મતલબ બાળપાથી બાથરૂમમાં. તો એ હાથ પગ ધોવા જઈએ તો એનું આવે ને વેઇટ કરીએ અને હું ફટાફટ કેમેરા સેટઅપ કરી નાખ્યું. તો ફાઇનલી મિત્રો પિયાને ટોકો વાળો તો પિયા એમાં જે મને બેડામ કશું કહ્યું આ બેડામ જોજે મને શું કહ્યું તારે આટલા બાકડે બેવા જતો ને ખબર જલ્દી બાગ બોલાય જા, જલ્દી બાગ બોલાય જાઓ ના. તો આ તો મારા બચ્ચા કે બે જણા મારા તો પ્રેમ કરતો તો બુડ્યા તમારા અંગાત. તો મિત્રો તમે જોયું આ તો મારા બચ્ચા દેખે ગોજના પાલું કરતા હતા. બોલો આરા આમને તો ખબર હતી કે હા ના એરા આમને બક્કાવો આટલા આવો બોલ. અમને તો ખબર હતી કે ના બક્કાવો એમને મારી ક્યું કર્યું મારે વિરુદ્ધ હાથમાં ધોલું દોડી બોલ આવે ધોળ દોડો હું તો પ્રેન્ક સક્સેસ થશે. આ ડોબા જેવા મારા ઉપર ધોલું દોડવા. તો મિત્રો આપણો પ્રેન્ક તો ફેલ થઈ ગયો. તો થોડી દાડો આપણે પિયાને ફસાવશું પ્રેન્કમાં. અને તમે કોમેન્ટ કરજો કે પિયાને આપણે પ્રેન્ક કરવાનું, પિયાને બાર લઈ જઈએ મતલબ આમ ક્યાંક બરાબર જશું કે વિના આપણે પ્રેન્ક કરશું. તો અત્યારે તો આપણે રીલ બનાવવાની છે ને, તો રીલ કઈ બનાવવાની બસ જોઈ લીધું. આવી રીલ બનાવ, રીલ કઈ બનાવવાની છોકરો એવો તો ખબર ને રીલ બનાવવાની. રીલ બનાવી નાખે પ્રેન્ક તો આપણો ખ્યાલ થઈ ગયો. તો રીલ બનાવી નાખે. ચલો તારી જઈ અમે રીલ શૂટ કરી નાખીએ. હવે પિયા પછી કામમાં લાગી જાય તો જેટલી મહેનત કરે શું કહી તો પિયા એ કામ કરવા લાગી જાય જોઈએ કહો તો પિયા તમારે સારું નહીં વિડીયો બનાવીને પાવ રીલ બનાવીને પાવ કામ કરવા મંડી ભવન નહીં થાય કે આઈકન લઈ જો પર હું દ્વારકા જતી ને તે ખાલી મને કેવું સારું લાગે કે ખબર કે આઈકન વાત હું તને હોટલમાં લઈ જાય નામ કરવા લઈ જાય ને તેમ કરવા ફરવા લઈ જાય ને અને ત્યાં ખાલી પકોડી ખવડાવ્યું હોય ને તો મોટું આવું પકોડી તો તમે બ્લોગમાં જો જ છો. એને પકોડી કેટલી ખવડાવો તો આ તો નોકરી. હા આને બોલવા પેલું ના કરતા નહીં. તમે એમનામાં તો કાર્તિક રાખતો નહીં. બાકી આને હું રાખું ને એટલું કોઈ ના રાખે. એડો નહીં બકાય તો ઓ માય ગોડ યસ સહી મને યાદ હોય એ બકા ને ભાઈ બધું પેલું કરીએ ને એટલે પછી ઝઘડા થાય. ના તું કામ કરો ફટાફટ. જો કચરો પડે છે બકા જલ્દી કરો. પિયાને કાંઈ કરવાની મજા આવે ને એ બહુ કાંઈ થાય ને એટલે ભાઈ હે ને કંટાળી જાય. મને બોલાવતી નહીં તો હું તો એને કાંઈ જ કરતો હોય ચૂક મને મજા આવે એમ. તો વીરુ ફોન માગતો હતો ને તો વીરુને ધમકાયો ને તો બહાર ગયો રમવા. ફોન છોકરાને જોવા આપતો નહીં એટલે એને એકદમ ધમકાયો તો એનો ફોન લે ને એની મમ્મી એમ કે વીરુ ફોન લેવો તો તરત એમ કે પપ્પા મારશે. એટલે આપણી બીક છોકરામાં. અને આ રહી ને ભાઈ ફોન વીરુ ફોન લે આવો હે છોકરાને આવી જઈ. આજનો ખાવાનો ટાઈમ થઈ ગયો તો જોઈએ કોઈ ખીચડી આ શાક બનાવ્યું બટાકાનું અને પેલા ભજીયા અને રેંગણાનું શાક પેલા એમાં પડ્યું રેંગણાનું બધું શાક પડ્યું અને દીપલો આવી જાય જો સલાડ ને બલાડ આપેલું. તો મિત્રો જો આ દેવે કટલેરીનો ધંધો કર્યો ને તો તમે કઈ કટલેરી લાવ્યો તો કટલેરી લાવ્યો એના પપ્પા તો લખી રહ્યા હતા. તો આ વેચી જેને આ વેચી ના પૈસા કેટલા
ખબર નહીં પડતી તો સીધા પાછળ ફાતડા કે 2 લાખ બોલો આરો કે 2 લાખ તો સીધા તમારથી લેવી હે તો મેં બોની કરે નાખી 20 રૂપિયાની બેટરી લઈને જોઈ હોવો તમે તો દેવ હવે વેચવાનો ધંધો ચાલુ કરે ના એવું નહીં લેવું તો મિત્રો તમને મને ખબર હે વ્લોગ તો તમને ગમે જશે વ્લોગ ગમે હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મળશું આગલા વ્લોગમાં જય માતાજી ગુડ નાઇટ અને બાય બાય